સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલિત શ્રી ગગજીભાઈ જસુતરિયા પ્રાથમિક શાળામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાનની અંદર પાઠ 12 ઘર્ષણના ભાગ 2 ની આપણે સમજૂતી મેળવશું. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવૃત્તિ 12.3 થી શરૂઆત કરવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે એવું સમજ્યા હતા કે ભાઈ વજન કાંટાથી ઈંટને જ્યારે તમે ખેંચવામાં આવે ત્યારે ઈંટને આપણે કોથળી લગાડીને ખેંચવી, જેથી કરીને વજન કાંટાની અંદર અથવા તો સ્પ્રિંગ કાંટાની અંદર વજન ખૂબ ઓછું બદલાયું, મતલબ ઝડપથી ખેંચાઈ ગઈ, કારણ કે જમીન અને ઈંટ વચ્ચેનું ઘર્ષણ બળ કેવું થયું? ઓછું થયું. આજે પ્રવૃત્તિ 12.3 થી આપણે શરૂઆત કરશું. જોઈએ, લીસા ભોયતળિયા પર એક ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકના ટેકે રાખેલ લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો. આકૃતિ 12.4 એ ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરાવી દો. સ્થિર થતા પહેલા તે ટેબલ પર કેટલી દૂર જાય છે તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન પડે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આકૃતિ 12.4.2. જો સૌથી પહેલા કરવાનું છે શું, તો કે એક સાવ સાદી પ્રવૃત્તિ કરવાની છે કે જેની અંદર પુસ્તક, મતલબ કે આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ. ટેબલ ઉપર તમે આ રીતે રાખ્યું, બરાબર છે. રાખ્યા પછી એક ઢાળ ઉપર રાખવાનું, આમ તો પાટિયું રાખવાનું, જેમ આપણી પાસે પુસ્તક છે. હવે કરવાનું શું, તો કે અહીંથી હું પેન સરકાવું છું તેવી તમારે નોંધ કરવાની છે કે અહીંયા એક બિંદુ આપી દેવાનું એ, અહીંથી પેન સરકાવ. ઉપરના ભાગથી અંદરથી પેન સરકાવીને જોવાની કે પેન કેટલી દૂર સુધી જાય છે. છેલ્લે સુધી જાય ત્યાં તમારે નોંધ કરી લેવાની કે અહીંયા સુધી પેન ગઈ. આટલું કાર્ય પૂરું. હવે કરવાનું છે શું, આકૃતિ 12.4b ની અંદર જ્યાં પેન દૂર જાય છે ત્યાં કાપડ રાખવાનું છે. અને અહીંયા આપણે બિંદુ એ તો નોંધી દીધું છે કે પેન મારે અહીંથી સરકાવવાની છે, નીચેથી નહીં, વચ્ચેથી નહીં, સાવ ઉપરથી નહીં. પેન જ્યાં બિંદુ કર્યું ત્યાંથી સરકાવવાની. અહીંયા નીચેના ભાગમાં તો કાપડ હશે, બરાબર છે. અહીંથી ધીમેથી સરકાવી અને જોવાનું છે કે પેન કેટલી દૂર જાય છે. બંનેનું ધ્યાનથી અવલોકન કરશું. એની પહેલા વાંચી લઈએ, બરાબર છે, પછી સમજીએ. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું શા માટે છે? આ માટે કારણ જાણવાનો પ્રયત્ન કરો, પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? શું સેલ સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હા બાળ મિત્રો. સૌથી પહેલા પેન મેં સરકાવી અહીંયા બિંદુ એ થી, તો પેન દૂર સુધી જશે. એનું કારણ શું, તો કે મારી આ ખુરશી છે અથવા તો મારું આ ટેબલ છે, તેની ઉપર કોઈ વસ્તુ નથી, જેથી ત્યાં દૂર સુધી જશે. એટલે આનું ઘર્ષણ પેનને વધારે લાગશે નહીં, કારણ કે ટેબલ લીસું છે મારું. બીજી વસ્તુ, હું આ જ ટેબલ ઉપર કાપડનો ટુકડો મૂકી દઈશ અને ફરી વખત હું પુસ્તક ઉપરથી જ્યાં બિંદુ કરેલું છે ત્યાંથી પેન સરકાવીશ, એટલે એ દૂર સુધી નહીં જઈ શકે. કારણ કે વચ્ચેના ભાગમાં કાપડ છે, અને કાપડ છે એના કારણે ટેબલ અને પેન વચ્ચેનું જે ઘર્ષણ બળ ઓછું હતું તે કાપડને કારણે વધી જશે. અહીંયા જો આકૃતિમાં આપેલું છે. એટલે જમીનની સપાટી પણ તેના ઉપર અસર કરે છે. બુઝોભાઈનો એક પ્રશ્ન છે, તો સમજતા જઈને પછી આગળ જઈએ. હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. જો કાચ પેપર, કાટ ઉખાડવા માટેનું પેપર, એનો ઉપયોગ કરીને તમે પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે જેના કારણે ઘર્ષણ આની કરતાં પણ વધારે વધશે. બરાબર છે. આગળ જોઈએ. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. આકૃતિ 12.5. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ, ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટી ખસેડવાનો, ગતિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ અથવા તો ઇન્ટરલોકિંગ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાપણા અથવા તો ખાંચાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે.
જે પણ સપાટી ઘર્ષણ વધારે હોય, મતલબ ખરબચડી વધારે હોય, તેની ઉપર ઘર્ષણ બળ વધારે લાગે. એક સાવ સાદું ઉદાહરણ તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે બાઇકના ટાયર અથવા તો ફોર વ્હીલના ટાયર, ખાસ તો આપણે બાઇક લઈએ, જ્યાં સુધી ખરબચડું હશે ત્યાં સુધી ગાડી સ્લીપ નહીં કરે. જેવું તેનું ટાયર લેસું થવા લાગશે તેથી તે શું કરશે? સ્લીપ ખાવા માંડશે. બીજી વસ્તુ, કોઈ પણ વાહન કાદવની અંદર ફસાય તો ઝડપથી નથી નીકળતું. પણ તમે ચેક કરો, ટ્રેક્ટર હોય તે ગમે તેવા કાદવમાં ફસાશે, ગમે તેવા એટલે બધા કાદવમાં નહીં, પણ સરખામણી કરશો તો ટ્રેક્ટર ઝડપથી નીકળી જશે. તેનું કારણ શું? તો કે તેનું કારણ એક જ તે તેના જે ટાયર છે તે વધારે ખરબચડા હોય છે. ખટારો કે કોઈ બીજી વસ્તુ ફસાશે તો ઝડપથી નહીં નીકળી શકે, કારણ કે તેના ટાયર વધારે ખરબચડા હોતા નથી. એના કારણે ઘર્ષણ બીજા ટાયરમાં ઓછું લાગે, ટ્રેક્ટરમાં સૌથી વધારે ઘર્ષણ લાગે, એટલે એ ઝડપથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આગળ સપાટીની અનિયમિતતા, જે જગ્યાએ ખરબચડું પણ વધારે હોય તે જગ્યાએ ઘર્ષણ બળ વધારે લાગે. આગળ જોઈએ, આપણે ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગના જોડાણ અથવા ઇન્ટરલોકિંગને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે તેને બેઠેલો હોય ત્યારે સાદડી ચટ્ટાઈને ખેંચવા અને આ અનુભવ કરી શકો છો. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારની કોઈ અનુભવ ન હોય તો આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે દિશામાં ગતિ ચાલુ રખાવી? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ કે સ્થિતિ ઘર્ષણ અથવા તો સ્ટેટિક ફ્રિક્શન બળનું માપ છે. આનાથી વિપરીત, જ્યારે પદાર્થને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. પેલા સમજ છે વિદ્યાર્થી મિત્રો. ચટ્ટાઈની ઉદાહરણ આની પહેલા આપણે વાંચ્યું. હવે તમે એક કામ કરવાનું, તમારો ઘરમાં ભાઈ, નાનો ભાઈ બહેન હોય એને કહેવાનું કે તું અહીંયા બેસ, હું તને ખેંચું છું હાથથી, કે મતલબ આમ ધક્કો મારું છું. તમે જોજો તમારે વધારે બળ લગાડવું પડશે. પણ તેની જગ્યાએ તમારે કરવાનું શું? તેને કોઈ ચટ્ટાઈ ઉપર બેસાડી દેવાનું અને પછી તમારે ચટ્ટાઈ ખેંચવાની, મતલબ ચાદર શેતરેની જગ્યાએ તમે ખેંચશો ને તો એ તમારો ભાઈ કે બેન કે મિત્ર ઝડપથી તમારી બાજુ સરકશે. તેનું કારણ શું? તો કે સૌથી પહેલા બેઠા હતા તમારો ભાઈ, મિત્ર કે કોઈ બીજું સંબંધી, તો જમીન સાથે તેનું ઘર્ષણ બળ વધારે હતું. ચાદરને કારણે ઘર્ષણ બળ કેવું થયું? ઓછું થયું. બરાબર છે? એના કારણે ઝડપથી ખેંચાય. બીજું, અહીં બોક્સનું ઉદાહરણ આપ્યું કે ભાઈ કોઈ પણ સ્થિર બોક્સ હોય એને તમે ધક્કો મારો તો વધારે પ્રમાણમાં બળ લગાડવું પડે. ગતિમાન બોક્સ હોય, મતલબ કે કોઈ ધક્કો મારતું બોક્સ હોય, એક વ્યક્તિ ધક્કો મારે છે બીજો વ્યક્તિ એની સાથે જોડાઈ જાય તો ઝડપથી તે દૂર જઈ શકે છે, કારણ કે ઓલરેડી તે ગતિમાં આવી ગયું છે. અહીંયા લખ્યું છે સ્ટેટિક ફ્રિક્શન ટુ કમ્પેર વિથ ધ સ્લાઇડિંગ ફ્રિક્શન. કોઈ વસ્તુ ઊભી છે એની કરતાં જે વસ્તુ ગતિમાન છે તે ઝડપથી આપણે તેને દૂર કરી શકીએ છીએ. આગળ જોઈએ, જ્યારે બોક્સ સરકાવવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરનું સંપર્ક બિંદુઓની બીજી ભોયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિતિ ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે. કોઈ સ્થિર પદાર્થને ગતિમાં લાવો તો બહુ તકલીફ પડે, ગતિમાન પદાર્થ હોય ને તમે ઝડપથી ગતિમાં લાવી શકો છો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ એક જરૂરી દૂષણ. હવે ઘર્ષણને કારણે કઈ તકલીફ પડે અથવા તો એવું કહી શકાય ઘર્ષણના ગેરફાયદા જ ન હોય તે દરેક ગેરફાયદા આપણે 12.3માંથી સમજવાના છે. ફ્રિક્શન અનેસેસરી એવેલ જોઈએ. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી, માટીનો ઘડો, એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવામાં તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો. ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે. જો માટીની કુલડી તો આપણે આરામથી પકડી શકીએ, શા માટે? તે ખરબચડી હોય. પણ કાચની કોઈ પણ કુલડી કે કોઈ ગ્લાસ હોય એને તમે પકડો તો એકદમ લીસું હોય, થોડુંક આમ ફોર્સ કરીને તમારે પકડવું પડે. બરાબર? આગળ જોઈએ, એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો?
સાવ સાદી વસ્તુ, આરસપાણ કે એવી કોઈ વસ્તુ હોય, એની ઉપર નિરમાનું કે પોતું માર્યું હોય, ભૂલથી તેલ ઢોળાઈ ગયું હોય, તેની ઉપરથી આપણે નીકળીએ તો જમીન અને આપણા પગ વચ્ચે ઘર્ષણ ઓછું થઈ જાય. એટલા માટે આપણે સરકી જઈએ. શા માટે? આ નીચે થોડુંક તેલ પડી ગયું છે અથવા તો નિરમાવાળું પાણી લગાવેલું છે. આગળ જોઈએ, જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે, જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક બંને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોય તો તે આવું બની શકત. ઘર્ષણને કારણે દિવાલમાં ખીલી ઠોકી શકાય. જો ભાઈ, ઘર્ષણના કારણે આપણે જમીન પર ચાલી શકીએ, એક પ્રકારનો ફાયદો કહી શકાય. બીજું વસ્તુ, ઘર્ષણને કારણે જ આપણે લખી શકીએ છીએ, ઘર્ષણના કારણે તે બોર્ડ ઉપર લખી શકાય છે. બરોબર છે? આ 3 ફાયદા છે. એની સામે તમે નુકસાન જુઓ, ઘર્ષણને કારણે પેન છે તેની અણી ઓછી થાય છે, પેનની સાઈ ઓછી થાય છે. ઘર્ષણના કારણે ચોક છે, બોર્ડ ઉપર લખતા હોય તે ચોક નાનો થાય છે. ઘર્ષણના કારણે ચપ્પલ છે તે વસ્તુ ઘસાય છે. આગળ જોઈએ છીએ. બીજો એક ફાયદો, ઘર્ષણના કારણે તે દિવાલની અંદર ખીલી આપણે લગાવી શકીએ છીએ. આગળ જોઈએ, જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા પર વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય, અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. મેં શરૂઆતમાં કીધું એમ કે ભાઈ, ઘર્ષણને કારણે આપણે લખી શકીએ, ઘર્ષણને કારણે ચાલી શકીએ, ઘર્ષણને કારણે વાહન ચાલે, ઘર્ષણને કારણે ખીલી દિવાલમાં મારી શકાય, ઘર્ષણને કારણે તો કે ભાઈ કોઈ પણ ઇમારત ચણી શકાય. જો આ ન હોય તો આમાંથી કોઈ વસ્તુ શક્ય બનતી નથી. આગળ જોઈએ, મતલબ આ ફાયદા કહી શકાય, અને ગેરફાયદા તો મેં તમને થોડું ઘણું સમજાવ્યું, જો આગળ સમજશું. અને તે વિપરીત ઘર્ષણની હાનિકારક, મતલબ આખું ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા બંને આમાંથી સમજી લેવાના છે. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા કેમ ન હોય. તમે રેલવે સ્ટેશનના પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જુઓ છો. ઘર્ષણના કારણે લોખંડ પણ ઘસાય. લોખંડ ઉપર સતત તમે ચાલવા, રેલવે સ્ટેશનનું ઉદાહરણ આપ્યું છે ત્યાં તમે પગથિયા જુઓ લોખંડના, તે લીસા થઈ ગયા હશે. શા માટે? તો ઘર્ષણને કારણે. ચપ્પલ, સેન્ડલ તે પણ ઘસાય. સ્ક્રૂ બોલ વારંવાર ફિટ કરવામાં આવે તો પણ તે ઘસાય. ઘરમાં કોઈ વડીલ કહે ભાઈ જો સ્ક્રૂ આટા મૂકી ગયો મતલબ માણસને નહીં કહેવાનો, મતલબ તો એ ગાંડો થઈ ગયો એવું કહેવાય. આગળ જોઈએ, ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટ સુધી પોતાની હથેળીને જોરથી એકબીજા સાથે ઘસો. આકૃતિ 12.9. તમે કેવો અનુભવ કરો છો જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે? જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 12.9 આપેલું છે. 2 હાથ એકબીજા સાથે રાખવાના, ચોટાડી નહીં દેવાનું, મતલબ ઘસાશે નહીં. સેજ સ્પર્શ થાય અને એકબીજા સાથે શું કરવાનું? ઘસવાનું. શિયાળામાં આ વસ્તુ કરીએ છીએ. 12.9 ની અંદર બેન કરે છે તે રીતે ફૂલ ઝડપથી 1-2 મિનિટમાં જેટલી વાર ઘસાય તેટલી વાર ઘસીને ગાલ સાથે તમારે સ્પર્શ કરાવવાનો. શિયાળાની ઋતુમાં આ વસ્તુ કરીએ છીએ. તો સમજાશે કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. ઘર્ષણના કારણે 12.10 જુઓ, માચિસ ઉપર દિવાસળી ઘસો, જેના કારણે તો કે માચિસ ની જે દિવાસળી છે તે સળગી શકે છે. આગળ જોઈએ, તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તમે તેના ઘણા ઉદાહરણ આપી શકો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકત, જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરશું. ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા જણાવો. આ વસ્તુ આની અંદરથી પૂછાય. ઘર્ષણથી ચાલી શકાય, ઘર્ષણથી લખી શકાય, ઘર્ષણથી તો કે ખીલી દિવાલમાં લગાવી શકાય, ઘર્ષણથી ઇમારત ચણી શકાય, ઘર્ષણથી સ્ક્રૂ બોલ ફિટ કરી શકાય, ઘર્ષણથી તો કે ઉષ્મા ઉત્પન્ન કરી શકાય. બરોબર છે? આ એના ફાયદા છે. ગેરફાયદા તો કે ઘર્ષણથી કોઈ પણ સપાટી ઘસાય, ચાહે ચપ્પલની હોય, ટાયરની હોય કે કોઈ બીજી હોય. ઘર્ષણથી સ્ક્રૂ બોલના નટ ઢીલા થાય. ઘર્ષણને કારણે તો કે ભાઈ તમે કોઈ પણ ઓવરબ્રિજ કે કોઈ પણ વસ્તુ ઘસાય. બરોબર છે? એમાં ઘણી બધી વસ્તુ તમે લાવી શકો. ચપ્પલ ઘસાય,
સાથે સાથે તો કે સ્ક્રૂ બોલ્ટના નટ બોલ્ટ ઘસાય, ટાયર ઘસાય, બરાબર, ઉષ્મા વેડફાય સતત ઘર્ષણ થતું હોય તો તેના કારણે, જેમ કે મિક્સર કે કોઈ વસ્તુ થાય તેમાં સેજ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે બિનજરૂરી છે, વેડફાઈ જશે મિક્સરની અંદર જ્યારે કરવામાં આવે ત્યારે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ભણશું કે ઘર્ષણ કઈ રીતે ઓછું કરી શકાય. આભાર બાળ મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.